નમસ્કાર. જો સ્પોર્ટ્સ માટેનો જુસ્સો હોય એકદમ જબરદસ્ત વાળો અને એવું થતું હોય કે આ જ જુસ્સાને પ્રોફેશનમાં કેવી રીતે બદલવો, તો આજે આપણે એ જ વાત કરવાના છીએ. સ્પોર્ટ્સ કોચિંગ ડિપ્લોમા વિશે બધું જ જાણીશું. સમજો કે એક સફળ કોચ બનવાના સપના તરફની આ પહેલી સીડી છે. રમતગમતમાં કારકિર્દી બનાવવાનું સપનું. અરે, આ સપનું કોણ નથી જોતું? ઘણા લોકોનું આ સપનું હોય છે. તો બસ ચાલો આજે એ જ સપનાને હકીકતમાં કેવી રીતે બદલી શકાય એનો રસ્તો શોધીએ. ઓકે, તો આજે આપણે આ સફરને 5 ભાગમાં જોઈશું. પહેલાં તો કોચ બનવાનો રસ્તો શું છે, પછી આ ડિપ્લોમા શું છે અને એમાં શું હોય છે, બેસ્ટ ટ્રેનિંગ ક્યાંથી મળે, અને હા, સૌથી મહત્વનું, નોકરી અને પૈસાનું શું, અને છેલ્લે સફળતાની સફરને આગળ કેવી રીતે વધારવી. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, કોચ બનવાનો રસ્તો. આ જર્ની શરૂ ક્યાંથી થાય? ચાલો એ જ સમજીએ. તો જુઓ, આ સફરનો પાયો છે સ્પોર્ટ્સ કોચિંગ ડિપ્લોમા. હવે આ છે શું? સિમ્પલ ભાષામાં આ એક પ્રોફેશનલ કોર્સ છે જે કોઈપણ એક રમતમાં, માની લો કે ક્રિકેટ, વોલીબોલ કે ફૂટબોલ, એમાં એક સર્ટિફાઈડ ટ્રેનર બનાવે છે. એમ કહી શકાય કે આ કોર્સ શોખને પ્રોફેશનમાં બદલવાની એકદમ પરફેક્ટ ચાવી છે. હવે મનમાં સવાલ થાય કે આ કોર્સમાં સમય કેટલો લાગે? વેલ, જે સ્ટાન્ડર્ડ ડિપ્લોમા છે એ સામાન્ય રીતે 6 મહિનાથી માંડીને 1 વર્ષ સુધીનો હોય છે. પણ હા, જો કોઈને કોઈ રમતમાં એકદમ ઊંડાણપૂર્વક એક્સપર્ટ લેવલની ટ્રેનિંગ લેવી હોય તો એડવાન્સ ડિપ્લોમાનો પણ ઓપ્શન છે. એમાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ઓકે, તો કોર્સ વિશે તો જાણ્યું, પણ એમાં એડમિશન લેવા માટે શું જોઈએ, શું લાયકાત હોવી જોઈએ? ચાલો હવે એના પર આવીએ. અને અહીં એક સારી વાત છે. એજ્યુકેશનની બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે. બસ એટલે જ આ કોર્સ ઘણા બધા લોકો માટે એક સારો ઓપ્શન બની જાય છે. હવે વાત કરીએ ઉંમરની. તો આ કોર્સમાં જોડાવા માટે સામાન્ય રીતે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. હવે આ પોઈન્ટ્સ જરા ધ્યાનથી સાંભળજો. જો સ્પોર્ટ્સનો થોડો અનુભવ હોય, જેમ કે ડિસ્ટ્રિક્ટ કે સ્ટેટ લેવલ પર રમ્યા હો, તો એડમિશનમાં બહુ મોટો ફાયદો મળે છે. એનાથી એક પ્લસ પોઈન્ટ મળે છે. અને હા, કેટલીક જગ્યાએ તો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પણ લેવાય છે. અને જરૂરી પણ છે નહીં. કોચ પોતે ફિટ ના હોય તો પ્લેયર્સને શું ટ્રેનિંગ આપશે? ઓકે, લાયકાતની વાત તો થઈ ગઈ. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ. આ કોર્સ કરવો ક્યાંથી? સાચી ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવી બહુ જ જરૂરી છે, કારણ કે એ જ તો આખી કારકિર્દીનો પાયો છે. જુઓ, મુખ્યત્વે 3 ઓપ્શન હોય છે. પહેલો અને સૌથી બેસ્ટ, SAI એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ ગવર્મેન્ટ સંસ્થા છે અને એની માન્યતા સૌથી વધારે છે. બીજો ઓપ્શન છે જે તે રાજ્યની સ્પોર્ટ્સ એકેડેમી. અને ત્રીજો વિકલ્પ છે યુનિવર્સિટીઓ અથવા તો પ્રાઇવેટ કોલેજ. પણ હા, એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સાઈ, એના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ NISમાંથી કરેલું ડિપ્લોમા, એની વાત જ અલગ છે. એને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં દેશના ટોપ ક્લાસ કોચ શીખવાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી એકદમ લેટેસ્ટ હોય છે, અને ત્યાંથી નીકળેલા લોકોનું નેટવર્ક આખા દેશમાં હોય છે, જેનો ફાયદો પછીથી મળે છે. તો હવે સવાલ એ છે કે આ કોર્સમાં શીખવા શું મળે? શું ખાલી રમતા જ શીખવાડે? ના, એવું નથી. અહીં રમતના નિયમો અને ટેકનિક્સ તો છે જ, પણ સાથે સાથે કોચિંગની સાચી મેથડ શું છે, ફિટનેસ અને કન્ડિશનિંગ, સ્પોર્ટ્સ સાયકોલોજી, ઇન્જરીથી કેવી રીતે બચવું અને મેચનું એનાલિસિસ કેવી રીતે કરવું, આ બધું જ શીખવવામાં આવે છે. મતલબ એક કમ્પ્લીટ પેકેજ છે. ચાલો હવે આવીએ એ વાત પર જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે, પૈસા અને નોકરી. ડિપ્લોમા તો કરી લીધો, પણ પછી શું? ક્યાં નોકરી મળે અને કેટલી કમાણી થાય? ખરેખર આ ડિપ્લોમા કર્યા પછી ઘણા બધા રસ્તા ખુલી જાય છે. સ્કૂલ કોલેજમાં કોચ બની શકાય, કોઈ મોટી સ્પોર્ટ્સ એકેડેમીમાં જોડાઈ શકાય, પર્સનલ કોચ તરીકે કામ કરી શકાય, જીમમાં ફિટનેસ ટ્રેનર બની શકાય, કે પછી ગવર્મેન્ટ સ્પોર્ટ્સ જોબ્સ માટે પણ એપ્લાય કરી શકાય. મતલબ કે ઓપ્શન્સની કોઈ કમી નથી. સારું, તો હવે કમાણીની વાત. શરૂઆતમાં ફ્રેશર તરીકે દર મહિને 10,000થી 25,000 રૂપિયા સુધીની આવક થઈ શકે છે. પણ જેમ જેમ અનુભવ વધતો જાય એમ સેલરી પણ વધે છે. પછી આ આંકડો 30,000થી 60,000 કે એનાથી પણ ઉપર જઈ શકે છે. અને હા, અહીં એક ખાસ વાત, જો કોઈ પ્રાઇવેટ કોચિંગમાં જાય તો કમાણીની કોઈ લિમિટ નથી. ત્યાં આવક આના કરતાં પણ ઘણી વધારે હોઈ શકે છે. બધો જ આધાર પોતાની સ્કિલ અને મહેનત પર છે. સ્કાય ઇઝ ધ લિમિટ, એમ કહી શકાય. ઓકે,
તો હવે આપણે લગભગ અંત તરફ છીએ. એક વાત સમજવી જરૂરી છે કે આ ડિપ્લોમા તો ખેર એક શરૂઆત છે. અસલી સફર તો અહીંથી શરૂ થાય છે. લાંબા ગાળાની સફળતા માટે આગળ શું કરવું એ પણ જોઈ લઈએ. કેરિયરમાં ગ્રોથ માટે એડવાન્સ કોચિંગ ડિપ્લોમા કરી શકાય છે, અથવા તો BPEd કે MPEd જેવી હાયર એજ્યુકેશનની ડિગ્રી પણ લઈ શકાય. અને જો હજી આગળ વધવું હોય તો ઇન્ટરનેશનલ કોચિંગ સર્ટિફિકેટ પણ મેળવી શકાય છે. આ બધું પ્રોફાઇલને એકદમ સ્ટ્રોંગ બનાવે છે. અને છેલ્લે એક ખૂબ જ અગત્યની વાત, જો લક્ષ્ય સરકારી નોકરીનું હોય તો એ વાતની ખાતરી કરવી જરૂરી છે કે ડિપ્લોમા કોઈ રેકગ્નાઇઝ્ડ એટલે કે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જ કરેલો હોય. આ નાની વાત બહુ મોટો ફરક પાડી શકે છે. તો આ હતી બધી માહિતી. એક સફળ કોચ બનવા માટેનો રસ્તો હવે એકદમ સ્પષ્ટ છે. હવે સવાલ ફક્ત એક જ છે: આ સપના તરફનું પહેલું પગલું ક્યારે ભરવામાં આવશે?